હાઈસ્કૂલ લુણાવાડા મહીસાગર ધોરણ 7માં ભણતી વિદ્યાર્થીની છું। મારું નામ ખાટકુશીબેન રમણભાઈ છે। બિલ્ડાથોનની થીમ વોકર ફોર લોકર વધેલા શાકભાજી અને અનાજમાંથી પશુ માટે પોષક તત્વો યુક્ત લિક્વિડ અને સોલિડ આહારનું નિર્માણ। શાકભાજી કોબીજ, વાલપાપડી, ટામેટા, મરચાં, રીંગણ, ભીંડા, ફ્લાવર, વટાણા, કારેલા, તુવેર પાપડી, બટાકા, ડુંગળી, ધાણા, મેથીની ભાજી, સવા પાલકની ભાજી, લસણની ભાજી, ચોળી, પરવળ, કાકડી, ગાજર, ટીંડોળા, દૂધી, ગવાર, સિંગ, મોગરા, ચીલની ભાજી, ડુંગળીનું પરવળ, ફળો તરબૂચ, ટેટી, પપૈયું, કેળા, ચીકુ, સફરજન, સ્ટ્રોબેરી, સીતાફળ, દ્રાક્ષ, કેરી। પશુ માટે જરૂરી તત્વો મેક્રોમિનરલ્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ, સલ્ફર, પોટેશિયમ। માઇક્રોમિનરલ્સ આયોડીન, કોપર, ઝીંક, આયર્ન, મેંગેનીઝ। અને અનાજમાંથી પૂરક આહાર તથા માનવ માટે જરૂર પૂરતા બનાવવું। હાલના સમયમાં શાકભાજી બજારમાં આવતા શાકભાજીમાંથી સાંજ સુધીમાં સર્વે કરતા દરેકમાં આશરે 300 થી 400 કિલો શાકભાજી વેસ્ટમાં જાય છે। તેનો ઉપયોગ કરી વિવિધ શાકભાજીનું મિશ્રણ બનાવી સારા તત્વો ધરાવતું જરૂર પૂરતા બનાવવામાં આવે તો માનવને ઉપયોગી થાય તેમજ આવકનું સાધન પણ બની શકે તેમ છે। જરૂર કાઢ્યા પછી રહેતા બેસ્ટ મટીરિયલમાંથી પશુઓ માટે ખૂટતા તત્વોને ઉમેરે કરી સારી ગુણવત્તાવાળો પશુ માટે યોગ્ય આહાર પણ બનાવી શકાય। ખેતીવાડી બજારમાં આવતા વિવિધ ઋતુ પ્રમાણે પાકતા અનાજમાંથી ભેળસેળ થયેલા અને ભેગા કરી તેનું મિશ્રણ પણ પશુઓના આહાર માટે ઉપયોગમાં લઈ શકાય। ફેક્ટરીમાંથી મળતા દાળની 50 કેજીની બોરીનો ભાવ આશરે 1350 રૂપિયા છે। જ્યારે આ અનાજનો ઉપયોગ કરીને જે પશુ આહાર બનાવવામાં આવતો પોતાનો વિસ્તારમાંથી મળવાને કારણે ખર્ચ ઓછો થાય છે તેમજ જરૂર પડે તેટલું જાતે બનાવી શકાય છે।